किसी ने बड़े कमाल की बात कही है। भगवान बोलते हैं कि तू वही करता है जो तू चाहता है, फिर वही होता है जो मैं चाहता हूँ। इसलिए तू वही कर जो मैं चाहता हूँ, फिर वही होगा जो तू चाहता है। આવી સુંદર મજાની વાત લઈને હું તમારો મિત્ર ભરત પટેલ ફરીથી તમારી સામે આવી ગયો છું, એક નાનકડી અને જીવનમાં ઉતારા જેવી વાત લઈને। એકવાર એક ભાઈના લગ્ન થયા। લગ્ન મોટા ધામધૂમથી લગ્ન થયા। લગ્ન થઈ અને પતિ પત્ની બંને ઘરે આવે રહેવા, અને સંસાર એવો હતો ને કે મસ્ત ચાલતો હતો। એમના ભેગે એક સાસુ અને એમ સસરા, એમ મતલબ છોકરાના માતા પિતા અને આ છોકરો એમને વહુ, 4 જણા ભેગા રહેતા હતા। તો 1-2 મહિના થયા ને તે નવું હું તો હોય એટલે બધાએ માન પાન ને બધું આપે। સાસુ પણ બહુ મસ્ત રીતે બોલાવતા કે વહુ બેટા આ કરી નાખો, સસરા પણ કહેતા વહુ બેટા આ કરી નાખો। અને ભાઈ તો બિચારા કમાવા જતા, સવારે જાય ને સાંજે આવે, આ રૂટિન ચાલતું। તે 1-2 મહિના થયા હશે ને તો નાનકા ઝઘડા શરૂ થઈ ગયા। સાસુમાં ક્યારેક બોલે તો વહુ પણ સામે તરત જવાબ દે, એકદમ હાજર જવાબ એવો। અકબર બિરબલને કેમ જોડી હતી, જેમ અકબર પ્રશ્ન પૂછે તો બિરબલ કેમ તરત જવાબ આપી દેતા, એમ આ પણ વહુ ને સાસુ એવા। સાસુ જરાક કંઈક કે બહુ તો ચબરાટ જવાબ આપી દો। તે આવું ચાલ્યું। તે સસરાને ગમતું નહીં કે આ ભાઈ રોજ વઢે છે એ યોગ્ય નથી એમ। અને ભાઈ તો બિચારા કમાઈને સાંજે આવે રાત્રે ઘરે। ઘરે માણસ શું છે, શાંતિ માટે આવે। આપણું ઘર છે ને દુનિયાનો છેડો છે એક જાતે કહી દો। તમે ગમે તે ફરવા ગયા હો ને, તમે 10 દી ફરો, 12 દી ફરો, મહિનો ફરો, 2 મહિના ફરો કે 2-5 દિવસ ફરો, પણ છતાં ઘર તો છે ને એ ઘર છે। આપણું ઘર હોય ને ખુદનું ઘર, ભલે નાનું ઝૂંપડું હોય કે મોટો મહેલ હોય, પણ આખરે ઘર જ એક એવું હોય છે જે આપણને શાંતિ નિરાંત મળે છે। તો ભાઈ આવે ને બહુ તો કે આવે એવા તો ટોર્ચર કરે કે તમે મને આમ કીધું, પપ્પાએ મને આમ કીધું। ભાઈ બિચારા શું બોલે હશે કે થોડુંક લેટ ગો કરને કે થોડું એડજસ્ટમેન્ટ કરને બકાય કે। તે થોડાક દિવસ તો વરે ચાલ્યો, પછી ક્યારેક તો ઝઘડાએ વિકરાળ સ્વરૂપ લેતા એમ કે એટલી હદ સુધી આવતો કે વાત જવા જોઈએ એમ। તે એક દિવસ ઝઘડો મોટો થઈ ગયો હશે અને ભાઈ રાત્રે ઘરે આવ્યા એટલે એની પત્નીએ બૂમાબૂમ કર્યું કે મમ્મી તો આમ કહે છે તેમ કહે છે। આ સાથે મમ્મીએ કીધું કે તારી બહુ તો કે જવાબ ફટાફટ આપી દે છે, કાંઈ કીધું કરતી નથી, કામ બરાબર કરતી નથી, આમ તો સંભળાવ્યું। ભાઈને શું થાય, સૂર્ય વચ્ચે સોપારી, કોને કહેવું? પછી એને એક યુક્તિ કરી। એને ઘરના રાત્રે બેઠા હતા ને પ્રેમથી કીધું કે મને થોડોક ટાઈમ તો દે કે આનું સોલ્યુશન થઈ જશે કે। આમ બહુ તો ભલે ડાઈ હતી, પણ સાસુ બોલે એટલે જવાબ તરત આપતી એમ। તો કે ભલે તમે કહો એમ પતિદેવી કે, કારણ કે પત્ની છે ને પતિનો સાથ આપે ને એ જ પત્ની કહેવાય। પતિની વિરુદ્ધ બોલે ને તો એ પત્ની ના કહેવાય। તો આ ખાસ બહેનો સાંભળવા જેવું છે કે પત્નીનો સાથ કેવો મળે છે। તો વાંઢો સવાર ઉગ્યો એટલે ભાઈ છે ને પેલા ગામમાં જઈ અને એક મોટું પાટિયું લઈ આવ્યા, સાથે ખીલી લઈ આવ્યા અને એક હથોડી લઈ આવ્યા। અને એનો ફળિયો હતો ને ત્યાં એને સીધો માર્યો। મારીને પછી કીધું ઘરનાને કે હવે તને જ્યારે પણ તને ગુસ્સો આવે, તને કંટાળો આવે કે મમ્મી કંઈક બોલે ને, તારે બીજું કાંઈ નહીં કરવાનું કે આ ફળિયામાં બોર્ડ માર્યું ને, જે પાટિયું લગાવ્યું છે ને એમાં તારે ખીલી ઠોકવાની કે તને જેટલું જ્યાં સુધી કંટાળો ના આવે ને ત્યાં તારે ખીલી મારવાની કે। તો ભલે કે પછી 6 દિવસ થયા એટલે હવે સાસુ થોડુંક ઝઘડા કર્યો ને, સાસુમાં બોલ્યા એટલે આને જવાબ ના આપ્યો, બસ સીધી ફળિયામાં જાય અને ખીલી ઠોકે। એમ કરતાં મહિનો થયો ને તો આખું પાટિયું છે ને ખીલીથી ભરાઈ ગયું। એટલે પછી
પતિ હરોજ ચેક કરતો કેટલી ખીલી ભરાય છે એમ. પછી જોયું તો ખીલી બધી ભરાઈ ગઈ. એટલે રાતે એને પ્રેમથી કીધું કે તને જ્યારે ગુસ્સો આવે, કંટાળો આવે છે, મમ્મી બોલે છે ત્યારે તો ખીલી મારશો ને કે. તો કે અત્યારે ખીલી મારું છું કે હવે તારે મારી નાનકડી વાત માનવાની છે કે. તો કયો પતિદેવ કે તમારી વાત શું કામ ના માનો કે હું તમારા ભેગે મેં લગ્ન કર્યા છે કે તમારો હક મારા ઉપર પૂરેપૂરો છે કે બસ તમે જેમ કહેશો ને સારું એ અવશ્ય માનીશ. તો કે સારું એ કે થેન્ક યુ તારો એમ કીધું, થેન્ક યુ, આભાર માન્યો. કારણ ક્યારેક કોઈ નાની વાતમાં છે ને આપણે આભાર માનશું ને તો જીવન છે ને એકદમ મસ્ત ચાલશે. તો બસ એ કે હવે છે ને તારે એક કામ કરવાનું કે મમ્મી જ્યારે બોલે ને તારે સામે ક્યારે બોલવું નહીં કે સામે બોલવું નહીં. અને તારે એમ જ સમજવાનું કે મારી મા બોલે છે રિયા એમ કે મારી સાસુ નહીં મારી મા બોલે છે રે કે. કારણ કે નાના બાળક હઈને ત્યારે દીકરીને એની મા બધું શીખવા માટે તેને બોલતી હોય છે. કારણ કે કોઈ દીકરી 18 વર્ષની થાય, 15 વર્ષ, 20 વર્ષ થાય ને ત્યાં તેને શીખવાડવું જરૂરી હોય છે. ઘરનું કામકાજ હોય, ફટા હોય, ઝાડુ હોય, શું કહેવાય બનાવવાનું, આપણે ખાવાનું ખોરાક બનાવવાનું હોય, શીખવાડવા માટે તેને દીકરીને વળતી પણ છે મમ્મી બસ તારે એમ સમજવાનું કે મારી મા બોલે છે રે કે. અને બસ તારે સાંભળવાનું નહીં કે બસ તારે એને હાલવાનું અને તારે આનંદમાં રહેવાનું કે. અને જે પણ તે ખીલી મારી છે ને કાં તારે ખીલી કે છે ને કાઢી નાખવાની કે. તો કે ભલે કે. થોડાક દિવસ થયો એટલે આ જેવી સાસુમાં બોલે ને તો સાંભળે નહીં યાર એમાં એમ જ સમજે કે મારી મા મને બઢે છે રે કે મારી મા મને શીખવાડે છે રે કે. અને બસ તરત ફળિયામાં આવી જાય અને આનંદથી ખીલી કાઢે મંડે એમ. 15-20 દિવસ થયા હશે ને કાં ત્યાં તો બોર્ડ આખું સાફ થઈ ગયું, ખીલી વગરનો થઈ ગયો. ખીલી વગરનું થઈ ગયું એટલે પતિદેવે વાલે જોયું કે એક બોર્ડમાં હવે ખીલી નથી કે એમ. રાત્રે વરે પતિએ એના પતિને કીધું કે હવે કેમ બરાબર છે કે. તો કે હા કે હવે તો કે જો મમ્મી જેવું બોલે ને કાં હું સાંભળું નહીં કે હું તો મારા મશગુલ થઈ અને ખીલી કાઢે મંડી જવાનું કે આનંદમાં રહું છું એ કે. બહુ સારું કહે કે હવે ત્યાં કે નોટિસ કરી એમાં શું થયું કે. તો કે ના જો પહેલાં કે તને સ્ટ્રેસ આવતો, કંટાળો આવતો ને તો ખીલી મારતી કે. પછી મેં તને કીધું કે તારી મા બોલે છે તો તું આનંદમાં આવી અને ખીલી કાઢીને થઈ કે. તો કે આ કાઢી કે હવે કે આનંદમાં રહું છું કે હું કે. તો કે પાટિયામાં જો તારે એક નિશાન થઈ ગયા છે કે. તો કે હા નિશાન છે એ કે. તો નિશાનમાં પૂર્વ શું કરવું એ કે. તો કે એ તો મને ખ્યાલ નથી એ કે. તો કે આમાં જોયું ને તો મા તને બોલતા અને તો સમાવ જવાબ આપતી ને તો કોકના આપણે દિલ ચીરી નાખીએ છીએ કે. આપણે ઘરમાં વડીલ હોય ને એમનું માનતા નથી અને આપણે એમના દિલ ચીરી નાખીએ છીએ કે. તો શરૂઆત કે આપણાથી કરવી કે. માવતર હોય ને એ તો બોલે કે બે શબ્દ કે પણ આપણે સહન કરીએ કે આપણે એમને એમ લેટ ગો કરીએ કે તો જીવન છે ને બહુ મસ્ત ચાલે કે. હવે તું ખાડા પૂરી નથી શકતી તો આનો મતલબ એ થયો કે કોઈ પણ કરે છે ને આપણે સામે બોલવું નહીં કે. સામે બોલીએ ને તો જેમ સામે બોલીએ ને એમ ઝઘડા વધે કે. અને તો સામે નથી બોલતી ને તો હવે તને મમ્મી બોલે છે કે. તો કે ના મમ્મી હવે નથી બોલતા કે. જોયું એ કે આ છે ને આ એનો પ્રભાવ છે કે. આપણે સામે જવાબ દઈને તો સામે ઉશ્કેરાય કે પણ બસ આપણે બોલવાનું નહીં કે. બસ આપણે ખાલી એમ સમજવાનું કે મારી મા મને શીખવાડે છે કે. તો જીવનની ગાડી છે ને મસ્ત ચાલે. આપણે પણ આપણા જીવનમાં એવું નહીં કે સાસુ બહુ જ હોય, આપણે પણ ક્યારેક પિતાજી હોય આપણને બોલતા હોય આપણને શીખવાડવા માટે થઈને કારણ કે એમને જે અનુભવ હોય છે ને એ આપણી સાથે શેર કરવા માટે થઈને આપણને શીખવાડતા હોય છે કે આનું આમ નહીં આનું આમ કરવું. તો આપણે પણ ક્યારે પણ આપણે દુઃખ લગાડવાનું નહીં. કારણ કે પિતાજી છે ને એ તડકા સમાન છે. તડકો છે ને જીવનમાં જેમ જરૂરી છે ને સૂર્ય ભગવાન ન ઉગે તો તડકો ન થાય. તો આપણે પણ એમ સમજવાનું કે મારા પિતાજી છે ને આપણને તપાવે છે રહ્યા, આપણને શીખ આપે છે રહ્યા, આપણને બોધપાઠ આપણે લઈએ એમના ગામથી. તો છે ને ક્યારે પણ જીવનમાં આપણે પાછા નહીં પડીએ. માટે હંમેશા વહુ હોય તો એને સાસુ નહીં આ મારી મા છે એ સમજીને કરવું. તો ક્યારેય પણ આપણને ઝઘડો થશે નહીં અને આપણે હંમેશા એમની સેવા કરતા રહેશું. અને આખરે સાસુને પણ એમ થયું કે સાચી વાત છે હું મારી વહુને નાની વાતમાં ટોકું છું ને તો એ યોગ્ય નથી. બચારી એ પણ મારી દીકરી છે. કારણ કે દીકરીનો છે ને
કહેવાનું કેમ હોતી હોય કે થોડું થોડું કહેવાનું હોય, ભાવતું કહેવાનું હોય, બહુ ઓઢવાનું ના હોય. તો સાસુમાને પણ એમ થાય કે ખરેખર આ દીકરી મારી જ છે, અને એમ સાસુમાં એમ રાખે ને તો ગાડીની છે ને જીવન ગાડી બહુ મસ્ત ચાલે. તો આ ઝઘડો એવું નથી કે સાસુ બહુ વચ્ચે જ થાય, આ તો પરસ્પર ભાવના હોય. ભાઈ ભાઈથી પણ ક્યારેક થતો હોય, ભાઈ બહેનથી પણ થતો હોય. તો આપણે હંમેશા મન મોટું રાખી અને નાના ઝઘડા હોય ને એને ક્યારેય મોટું સ્વરૂપ કરી જ નહીં આપણે. બસ હશે ભાઈ, કોઈ વાંધો નહીં, એમાં શું ફરક પડશે. મન મોટું રાખીને તો ઝઘડા ક્યારેય થતા નથી હોતા. હે રામ. તો બસ આપણે જીવનમાં એક શીખ કાયમ રાખવી કે વડીલો ગુરુજનોનો છે ને હંમેશા ઉપકાર આપણા પર હોય છે, અને આપણે એક શબ્દ સામે બોલીએ નહીં, બસ જે કહે ને એ ગ્રહણ કરીએ. તો વડીલ હોય ને ક્યારે આપણને ખોટું ક્યારે શીખવાડશે જ નહીં આપણે. તો બસ આ નાની વાત તમને ગમી હોય તો આ વિડીયો આગળ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્ર વર્તુળમાં જેમને તમને યોગ્ય લાગે તો આગળ શેર જરૂર કરજો, જેથી કોના જીવનમાં આ એક પ્રેરણાભરી વાત કોઈ ગળામાં ઉતરી જશે ને તો એનું જીવન મસ્ત ચાલશે. છતાં પણ કંઈ પણ હોય, મારાથી ભૂલ થઈ હોય તો સમજ આવું છું. જય શ્રી રામ, હર હર મહાદેવ.